નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવચેતન વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. આજે આપણે ધોરણ 12 ની અંદર તત્વજ્ઞાનની અંદર વિધાનના રૂપો અને તેના પ્રકારના વિશે ચર્ચા કરીશું. ગયા લેક્ચરની અંદર બેટા આપણે બે ટોપિક ક્લિયર કર્યા હતા. એક પહેલું સાદું વિધાન એટલે શું, બીજું સંયુક્ત વિધાન એટલે શું. બે ટોપિકને આપણે ચર્ચાને થોડું રિવિઝન કરી દઈએ. સાદું વિધાન એટલે કે જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ થતો નથી તે વિધાનને સાદું વિધાન તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોયું કે બેટા હિમાલય પર્વત છે, આ કેવું હતું? સાદું વિધાન. જ્યારે સંયુક્ત વિધાનની વ્યાખ્યા આપણે ચર્ચા કરીએ કે જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનનો સમાવેશ થતો હોય તે વિધાનને સંયુક્ત વિધાન તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે જોઈએ બેટા આપણે તો હિમાલય પર્વત છે અને ગંગા નદી છે. એ રીતે આપણે બે વ્યાખ્યાનો આપણે ગયા લેક્ચરની અંદર આપણે ઉચ્ચાર કર્યો હતો. હવે આપણે જે વિધાનના રૂપના પ્રકારો છે, 5 પ્રકારના દાખલા આવશે. જેમ કે શરતી વિધાન આવશે, દ્વિશરતી, વિકલ્પ, સમુચ્ચય અને નિષેધ. આ 5 પ્રકારના દાખલાની શરૂઆત કરીશું અને એ શરૂઆતની અંદર એ દાખલાનો ગુજરાતી ઉચ્ચાર શું થાય એ આપણે સૌપ્રથમ ચર્ચા કરીશું. ત્યારબાદ પછી આપણે દાખલા ઉપર જઈશું. તો સૌપ્રથમ વિધાનની અંદર બેટા આપણે ચર્ચા કરીએ તો પહેલું આવશે નિષેધ. નિષેધ વિધાનને ગુજરાતીમાં ઉચ્ચારમાં નહીં તરીકે ઓળખાય છે. જ્યારે બીજું આવશે બેટા સમુચ્ચય. સમુચ્ચયને અને ગુજરાતી ઉચ્ચાર તરીકે અને તરીકે ઓળખવામાં આવશે. ત્રીજું થશે બેટા વિકલ્પ. કાં તો અથવા તરીકે ઓળખવામાં આવે છે. ચોથું વિકલ્પ જોઈએ બેટા આપણે શરતી. શરતીને જો તો વિધાન તરીકે ઓળખવામાં આવશે. અને છેલ્લું આવશે દ્વિશરતી. જો તો અને તો જ. જો તો અને તો જ. આ રીતે આપણે 5 પ્રકારના વિધાનની ચર્ચા કરીશું. સૌપ્રથમ બેટા એને કહેવાય નિષેધ. નિષેધનું ગુજરાતી થશે નહીં. સમુચ્ચય નું ગુજરાતી થશે અને. વિકલ્પન. વિકલ્પનું થશે કાં તો અથવા. શરતી વિધાન. શરતી વિધાનનું થશે જો તો. અને જ્યારે દ્વિશરતી બે રેખાની અંદર જોવા મળે એટલે એની અંદર ઉચ્ચાર કરી દેવાનો જો તો અને તો જ. એટલે આ વિધાન છે એની અંદર જો તો ઉમેરવાનું તો જ, એટલે આ બની જશે દ્વિશરતી. હવે આ વિધાનને 5ની ચર્ચા, આ જે ગુજરાતીના ઉચ્ચાર છે બેટા એ પરીક્ષાની અંદર તમારા આગળ ક્વેશ્ચન આવશે, એની અંદર 2 ગુણના પૂછાશે. તો આ ઉચ્ચાર સૌપ્રથમ આપણને ખબર હોવી જોઈએ કે નિષેધનું નહીં થાય, સમુચ્ચયનું અને થાય, વિકલ્પનું કાં તો અથવા થાય, શરતીનું જો તો થાય અને દ્વિશરતીનું જો તો અને તો જ. આ રીતે દાખલાઓની અંદર સૌપ્રથમ આપણે એનો ગુજરાતી ઉચ્ચાર કરીશું અને આવતા લેક્ચરની અંદર આપણે એના દાખલા વિશે ચર્ચા કરીશું.